ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે રીંગણી સોંપતા ને અત્યારમાં છે ને રીંગણીમાં આટો મારવા આવ્યો છું ચાલ્યો બધી રીંગણી છે ને લીલી એમને ઊભી રહી ગઈ છે કારણ કે આપણે હાજે સોંપીને એ માટે રીંગણી હાજે સોંપીને એટલે છે ને જરીએ પણ ઓલી નથી થતી શું કહેવાય લસાય એની ચાલ્યો એમને લીલી ઊભી છે ને મોટર ચાલુ કરવા ગયા છે મારો પપ્પા હવે આવે ને મોટર ચાલુ કરીને એટલે આમાં પાણી ચાલુ કરી દીધેલું છે જો અહીંયા તમને પાણી આવશે મોટર ચાલુ કરે ને એટલે પહેલાં ડુંગળીમાં આટો મારે છે કારણ કે ડુંગળીમાં જોવે છે કાંઈ રોગ જીવાત આવ્યો નથી ને હું તમને ડુંગળી પણ બતાડીને આપણા ઘઉં પણ ઉગી જાય છે એ પણ બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હમણાં મોટર ચાલુ થાય એટલા માટે આપણે રીંગણી પાઈ દેવાની છે ને રીંગણીનો રોપ જોવો એટલો કીટો આ ઓલે પરેલો ને તે ઓલે પર સુધી કીટોવાળા થાંભલા સુધી હાથ આર્યું ઘટી જો આઈલીને તો કૂતરો હોય ને ના સુધીની તો એવું કંઈક છે મિત્રો હાથ આર્યું ઘીટો હોય તો રોપ એટલો ત્યાં લેવા જાવ એ કંઈ સમજાતું નહીં હાથ આર હાટું જ ઘીટો પાછો એવું છે ને રોપ પણ અત્યારે નથી મળતો કોઈ રાવા જ નથી દેતા બોલો હાવ ઝીણો હોય ને ત્યાં ઉપાડી જાય આપણને વગા મળ્યા કારણ કે આપણા હગાઈનો ઓલે હતો કે એ માટે આપણે મળ્યો છે ને આપણને બે મોટો મળ્યો છે કારણ કે આપણે હગાઈનો ઓલે હતો ને એટલે બાકી બીજાને ખાલી અવડો જ મળતો બોલો અવડો માણસો લઈ જાય એવડો નથી રહેવા દેતા અમને તેમ તો વેતનો મળ્યો છે એટલે વાંધો નથી કારણ કે અમે આગું બુકિંગ કરાવેલું હતું કે અમારે હાટું રોપ રાવા જ દેજો એ માટે આપણને રોપ મળી ગયો છે ચલો એટલો કંઈક મળ્યો છે તો એટલો તો ઘીટો છે એ હતો અવડો હતો પણ અવડો આપણે લાવવાનો હતો કારણ કે એ પાછો થાય જ નહીં બળી જાય એ માટે અવડો ન લેવા આ મોટો હતો ને એટલો લેતા આવ્યા તો કોઈ વાંધો નહીં એવો મોટર ચાલુ કરે ને એટલે એટલી પાઈ દઈ ને આટલાનું કંઈક કરશું પાછો કે ડીઝલ ગોતવો જો હે ના તો હમણાં 15 જમણ ત્યાં બધી કાંઈ થાય એમ છે નહીં ના મોટો તો એ 15 જમણમાં મોટો થાય તો એ રાવા ન દે માણસો એલા કેટલા માણસો એ કે કાયમિકના ઝાઝા આવે રોપ રાવા ન દેતા માણસો અત્યારે કોને ખબર શું થઈ ગયું બધાને હારા રીંગળી જ સોંપે બધા બોલ તમે પણ સોંપી કે જરૂરથી કે કોમેન્ટમાં પાછા મને જણાવજો અમે તો એટલી સોંપી છે વીકાની થતી છે હજી એટલી છે ને એ 2 દિન પછી સોંપાઈ જાય પહેલાં છે ને ઘઉંનું બીજવાળું પાણ છે ને એ પાવું જોઈએ કે ઘઉં નહીં નીકળે એ માટે 2 દી આપી દઉં રહે હવે એટલી સોંપેલી કોઈ વાંધો 2 દી પડી રહે ને તો એક મોટો ગોટલે હોય એટલે બધું માપ થઈ જાય વાંધો નહીં આવે જોઈ લો મિત્રો આપણે પાઈ દીધી છે મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી રીંગણી પાઈ દીધી છે અને હવે આપણે જઈએ છીએ મોટર બંધ કરવા કારણ કે પાછું પાણી વધી જાય ને તો એટલે ઘઉંમાં આવી જાય દોરીઓને એવું તોડ નાખે માટે મસ્ત મજાને આપણે છે ને પેલા મોટર બંધ કરીએ ને ઘઉં છે ને આમાં જરાક જો થોડા ઉગ્યા છે ઝીણા કોતળા નીકળ્યા છે હજી ઓલી બાજુલો છે ને ડુંગળીની ઓલી બાજુ એ બેક વધારે ઉગી જાય છે કારણ કે એ છે ને પહેલું પાણી એને જ પીતું આ પાછો 2 દિનનો ગેપ છે આમાં એ માટે એ ઉગી જાય છે મોટર બંધ કરી દીધી છે હવે તમને ડુંગળી ને ઓલા ઘઉં જરાક બતાડતો જાવ એટલે સુધી આવ્યો છો તો હું જરાક બતાડી દઉં ને આ બાજુ ઓલા દાદા છે ને પાણી વાળે છે મસ્ત મજાની એને જો ઘઉં વાવ્યા છે એ પાણી વાળે છે ને હું તમને ડુંગળી બતાડી દઉં જોઈ લો મિત્રો આવી કંઈક ડુંગળી છે આ તો પહેલાંની હમણાં સોંપેલી છે પછી જુઓ કંઈક આવી કંઈક ડુંગળી છે કેવી છે જરૂરથી કંઈક કોમેન્ટમાં જણાવજો આવી કંઈક છે હજી તો કે બહુ સારી છે કે નબળી છે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો ને ઓલી બાજુના ઘઉં છે ને એ તમને એરર બતાડી દઉં એને પહેલાં આપણે પાયા એટલે એ તો મોટા થઈ જાય છે અમે જો દાદા પાણી વાળે છે ને ચાલો આવડા ઘઉં છે ને આમાં આપણે પહેલું પણ પાયેલું છે એટલે આમાં જો ઓલું બતાવી ગયું છે કારણ કે આને પહેલી ખેલી આપણે પાયા હા ને એ માટે આમાં મસ્ત મજાની ઓલું કંઈક બતાવી ગઈ છે ને પડખે ડુંગળી છે અહીંયા ઘઉં છે કે આવા કંઈક ઘઉં થઈ જશે આપણે ને આને પહેલાં પાયા ઓલી બાજુ છે એ તો એ નથી ઉગ્યા આ ઉગી જશે એક પીળા પડતા હોય એવું લાગે છે જોઈ લો તમે હજી નીકળતા આવે ને એટલે 2 એવા તો હોય જ હજી નીકળતા જ આવે છે કાંઈ બહુ મોટા થઈ ગયા નહીં અને હવે પાછું પાણી પાવાનું છે કારણ કે આજે જ પાવાનું છે આ ઘઉં પાવાના છે ને આ ડુંગળી પાવાની છે તો કોઈ વાંધો નહીં હાલો હવે ભાઈ જ આપણે કાંઈક ફટાફટ આમાં પાછી મોટર ચાલુ કરવાની અને અત્યારે છે ને આપણે રીંગણા તોડીએ છીએ જોઈ લો કેટલા મસ્ત મજાના આ બાજુ છે ને 4 હારું તોડી લીધું છે ને આ તોડીએ છીએ ને આટલું બાકી છે આમાં તો કાંઈ છે નહીં થર્ડ અને એવું છે એટલે બહુ કાંઈ રીંગણું નીકળતું નથી થોડું નીકળે એક દાવડામાં છે ને 1 ડોલ નીકળે છે તો આપણે 2 ડોલ તોડી છે આ ત્રીજી છે તો 4 ડોલ ભરાય એવું લાગે છે ગુડ મોર્નિંગ કલે જાઓ કેમ છો બધા મજામાં છો તો બીજી દિવસે ને પણ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને
અત્યારમાં છે ને હું હાર્યો જ હતો આમ ખેતરમાં કોઈ એક જરાક આમ તો આટો મારી લો તો જલ્દી એક આપણો કૂતરો છે ને ઘરનો બહુ હેરાન કરવામાં જો એટલામાં જ્યાં જોવો ને હગડ હગડ કીને નાખ્યું છે. તમે કોઈ લઈ જાવ ને આને હેરાન બહુ કરે ને આયલી જો આયલી હાર્યું બતાવી ગયું છે ને આ પડખેલા ઘેર આમ નથી બતાડી કારણ કે આ ઘેરો છે ને પહેલાં પડી ગયો અને આને એક દિન વાર લાગી એક દિનનો ફેર પડે તો આવું થઈ જાય જોઈ લે એવું કંઈક છે. તો ઓલી બાજુ કહું છે ને એક આટો મારવા જવાનું છે આટો મારવા આવ્યો પણ કાલ છે ને હાવ આનથી ઝીણા 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 હતા એને બદલે અત્યારે જોઈ લો હવે હાવ બધામાં હાર્યું બતાવી ગયું છે. તો મને વિચાર આવ્યો કે આમાં છે ને આપણે પાણી ચાલુ કરી દેવું જોઈએ જો આ એકલી પાઈ દઈએ ને તો સારું પડે પછી આને 15-20 દી ફિલ્ટર આવવા દેવો પડશે કારણ કે તો થારા ઉપડે બાકી આને એક પણ પાઈ દેવું છે આપણે. તો જઈ ફટાફટ હાલો બધું પાવડો ને એવું લઈ આવીએ ને મસ્ત મજાની છે ને આમાં આપણે મોટર ચાલુ કરી દેવી છે. એ છે ને મિત્રો આપણે ચાલુ કરી દીધું છે જોઈ લો એક કેરો પાઈ દીધો છે બીજા કેરામાં આપણે વાળીને વીએવા છીએ. આ કેરામાં બહુ પસાટે જાય છે મને લાગે છે થોડુંક વધી જાય આ એટલું જ બાકી રહ્યું છે હવે કેમ લાગે તમે અંદાજ મારો જ ઝૂમિંગ હા જો આ એટલું બટકું બાકી છે આ વચ્ચે કે શું થાય જરૂરથી કંઈક જણાવજો કારણ કે આમાં છે ને આપણે બહુ પાણી નથી ભરાવા દેવાનું જેમ પાણી ભરાવા ગયો ને એમ ઘઉં પછી નીકળે નહીં તો એવું કંઈક છે ને જો પાણી હાલે છે મસ્ત મજાનું કંઈક આવા ઘઉં કેવા મસ્ત ઉગી જશે તો જરૂરથી કંઈક કોમેન્ટમાં પાછા મને જણાવી દેજો ને તમારા ઘઉં ઉગી જાય કે કોમેન્ટ કરી દેજો ને આપણે અત્યારમાં છે ને મસ્ત મજાનું પાણી વાળીએ છીએ 10,000 વાગ્યા સુધી વાળવાનું છે કારણ કે બાપુજી ગયેલા છે રીંગણા વેચવા કારણ કે આજ છે ને 2 મણ જેટલા રીંગણા ઉતર્યા હતા એ લઈને ગયેલા છે. રીંગણાનો ભાવ પણ સારો છે લગભગ 4-5 હજારના થઈ જાય અત્યારમાં પછી 10 વાગ્યા પછી આવે ને પછી એ પાણી વાળશે ને આપણે જવાનું છે ઓલી વાળીએ કપા વીણવા થોડો કપા પીડ્યો ને એ વીણે જાય ને પછી કાંઈ ઉપાધિ છે નહીં આપણે એટલા કેરા છે ને આપણે મિત્રો પાઈ દીધા છે લગભગ 7-8 કેરા પાઈ દીધા છે ને હવે એનકા 4-5 કેરા રાહ છે તો એટલું ધ્રુવ છે. અત્યારમાં તો છે ને આપણે વહેલા મોટર ચાલુ કરી દીધી ને લગભગ 10 વાગ્યા ત્યાં પી જાય હજી 9:30 થયા છે ને આમાં 7-8 મિનિટ પાણી હાલે કાંઈ જાજી વાર હાલતું નહીં ને જો કેવું પાણી કેવું હાલે જરૂરથી પાછા જણાવજો મને કોમેન્ટ કરો મારા વાળા કંઈક કોમેન્ટ કરો મસ્ત મસ્ત પ્યારી સી કોમેન્ટ કરો ને લાઇક તો કરવાનું ભૂલતા નહીં. તમે યાર વિડીયો જોવો પણ લાઇક કેમ નથી કરતા બટન બતાવી તમને આમ હશે એની ઉપર દબાવી દો મસ્ત મજાને લાઇક કરી નાખો. તમે લાઇક કરશો ને તમારા બધું પી જાય હેકર હાલો ફટાફટ લાઇક કરી નાખો. આન કરશે ને મિત્રો આપણી ડુંગળી છે જોઈ લો કેવી કંઈક ડુંગળી છે પાછા જણાવજો મને કે આવી કંઈક ડુંગળી છે આપણી ને અને શું છે પાણી પાવાનું છે ને ખાતર તો બાપુજી છે ને કાલે નાખી દીધું છે ઓરિયા નાખ્યું છે આપણે ઓરિયા નાખવાનું છે આમાં થોડુંક ઓલકાર બાકી છે લગભગ નાખવાનું છે ને બાકી આ દવા બવાઈ નાખી દીધેલી છે ને ખાતરે નાખી દીધેલું છે ને હવે આ ઘઉં પી જાય ને એટલે એમાં પાણી મૂકવાનું છે. ઘઉંના હવે 4 કેરા છે 5મો કેરો બાકી છે એમાં હાલે છે ને આ કેરો જોવો આપણે એટલે આ કેલી વાળ્યો ને તો ઢાળ માટે અમે દળીને પોગી જાય. ફાઇનલીમાં મિત્રો આપણે છે ને બધા ઘઉં પાઈ દીધા છે જોઈ લો કે આખું પડું પાઈ દીધું છે ઘઉંનું 2.5 વીઘાનું ઘઉં છે આપણે વાગ્યા કેટલા તમને કહું બરો એક જ મિનિટ 10:45 થઈ છે મેં 8:30 મોટર ચાલુ કરી ને 10:45 ચિંતા જોઈ લો આપણે આટલા ઘઉં પાઈ દીધા ને હવે છે ને મિત્રો આટલી ડુંગળી પાવાની છે જોઈ લો આટલી કંઈક ડુંગળી પાવાની છે એ તો મેં તમને કીધું જ છે આમાં ખાતર ને દવાની આપણે નાખી દીધું છે પણ એ પહેલાં છે ને આપણે હજી સવારનું જમવાનું બાકી છે નાકું ફૂટી ગયું છે તો હું પહેલાં કાંઈ છે ને નાકું બંધ કરી દઉં નગરમાં બધું પાણી પીવું જાય જોઈ લો મોટર આપણે બંધ ને ઘઉં બધા બચી ગયા છે. હવે ઘરે જવાનું છે આપણને લાગી જશે ભૂખ હજી સવારનું છે ને જમવાનું બાકી છે તો ફટાફટ છે ને જરાક પહેલાં જમી લઈએ પછી છે ને ડુંગળીમાં પાણી ચાલુ કરીએ ને આ ઘઉં જો નીકળી ગયા છે થોડા નીકળતા આવે છે એ નીકળી જાય થોડીક વાર લાગશે વાર પણ આવશે મજા મારા કલેજ જાઓ સોટી ગઈ જરાક હું તમને બતાડતો જાઉં જોઈ લો રીંગણી છે ને હજી એમને મત પડી છે એટલે આમ સોટી ગઈ છે લસાતી નથી આ એટલી કંઈક સોંપી છે જોઈ લો લસાતી નહીં એટલે વાંધો નહીં એમને રહી છે બહુ તડકો થાય ને બપોરે તેવા જરાક છે ને ઢળે બાકી હારની પાછી ઊભી થઈ જાય લસાતી નહીં એટલે વાંધો નહીં થઈ જશે મસ્ત મજાની. કેમ પણ મિત્રો આને શોખ કેવો ખુરશીએ બેસવાનો જોઈ ખુરશી ને મેળે ચડી ગયો મેં નથી ચડ્યો એને મેળે જો ખુરશીએ બેસી ગયો. તમને છે ને મિત્રો એક ઊંધીડાનું મસ્ત મજાનું કામ બતાડું. ઊંધીડા છે ને મસ્ત મજાનું મારીને હારા કામ કરે છે જોઈ લો
બ્લૂટૂથ છે. હું 1800 રૂપિયાનું બ્લૂટૂથ લાવ્યો. એ લાવ્યો એને 4 થી 5 જમણ ચા છે. તો આઈલો કાપીને ગળી ગયો છે. જોઈ આ બાલી સાઈડમાં એક કાણું આવે પછી શું કહેવાય આપણે ખંજરીનું કાણું કહેવાય કે જો આઈલો છે ને ઘરનો કાપીને ગળી ગયો ઊંધીડો તે જોઈ લો. આ બધા વાયર કાપી નાખ્યા. જો આ બધા બટકા કરી નાખ્યા છે. જો અહીંયા બધા બટકા કરી નાખ્યા. જોઈ લો આવું કામ કરે છે અમારના ઊંધીડા. બોલ 1800 રૂપિયાની પથારી ફેરવી નાખી ઊંધીડા. હવે મારે ઊંધીડાનું કરવું હું? સવારમાં પહેલાં છે આપણે ઘઉં પાયા ને હવે અત્યારે છે ને 1 વાગવા આવ્યો છે ને ડુંગળીમાં પાણી ચાલુ કર્યું છે. જો અમે છે ને બાપુજી છે ને મસ્ત મજાના નાકા વાળવાનું છે. આપણે આઈનકાર્ડ છે ને કહેવાનું છે કે હવે વાળી જવાય. કારણ કે હારે તો ભૂમિકે પાવાનું છે એટલે એકથી તો વળે નહીં, 2 જણાને રહેવું જ પડે. તો એ માટે એક આઈનકાર્ડ રહી કહી દેવાનું કે હવે વાળી લો. લગભગ એટલે કે પાણી આવશે ને એટલે આવેલું એટલે પોગી જાય. તો એવું કંઈક છે. આ ડુંગળી જો પાવાની હાલે છે કામકાજ. બેક લસાઈ ગઈ છે કારણ કે હવે તડકો એવો પડવા માંડ્યો છે ને. દિવસે તડકો પડશે ને રાતે ઠંડી પડશે. બધું અલગ અલગ પ્રકારનું હવે થવાનું છે. તો આપણે આને પાઈ દેવાની છે અત્યારે. હારે હોમિકે પાવાનું છે. તો હોમિકે પાવાનું હાલે છે. કાલે ખાતર નાખ્યું ને દવા જો ખાતર આમાં પીડ્યું જ છે. ચાલો એવું છે. તો હાલો ફટાફટ પાઈ દઈએ. એટલે ડુંગળી સવારમાં આપણે આ ઘઉં બધે પાઈ દીધા ને અત્યારે આ ડુંગળી પાઈ દીધી. આ છેલ્લા કેરામાં પાણી આવે છે. આયલું જવાને પછાટે જોઈ લો આ બધી પાઈ ગઈ છે ને સવારમાં ઘઉં પાઈ દીધા. હવે અત્યારનું શું કરવાનું કંઈ નક્કી છે જ નહીં. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને તમે હજી પણ લાઈક ન કર્યું તો પાછા લાઈક કરી દેજો, ભૂલી જતા નહીં.